સ્વરૂપજી, કઈ રીતના આપના ધ્યાનમાં આવ્યું કે આ જે બંધારણ આપે ઘડ્યું છે, ખાસ લગ્નને લઈને જે નિયમો બનાવ્યા છે એ તૂટ્યા છે? જ્યારે ઠાકોર સમાજની અંદર જે ઓગળજી ખાતે જે 16 મુદ્દાઓનું બંધારણ બન્યું છે એમાં એક ડીજે પણ ના લાવવું એ પણ બંધારણ છે. એ હમણાં જ સોશિયલ મીડિયા દ્વારા મેં પણ જોયું કે જાબડિયાની અંદર જે ડીજેનો કાર્યક્રમ એનો રાખ્યો છે એ ના રાખવો જોઈએ. જ્યારે સમાજ નિર્ણય લેતો હોય સમાજના જે ઉત્થાન માટે, સમાજના સારા કામ માટે અને સમાજને સાચી દિશામાં જવા માટે અને જે ખર્ચાઓ ખોટા છે એ બચાવવા માટે અને જે ખર્ચાઓ બચે છે શિક્ષણમાં વાપરો. શિક્ષણમાં વાપરશો તો સમાજ એક ઉત્થાન આગળ વધશે, તમામ સમાજોની સાથે ચાલશે. તો આ જે ડીજેનો કાર્યક્રમ એમણે રાખ્યો છે એ સમાજના વિરુદ્ધ રાખેલો હોય તો આવું ન રાખવું જોઈએ.